નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપની સમક્ષ આઈટીઆઈની અંદર ચાલતા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ અંતર્ગત ઓપરેશનલ એમ્પ્લીફાયર રેગ્યુલેટરના લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર રેગ્યુલેટર વિશે જાણકારી મેળવીએ તે પહેલાં પાવર સપ્લાય વિશે થોડીક જાણકારી મેળવી લઈએ, જેથી કરીને આપણને ઓપરેશનલ એમ્પ્લીફાયર રેગ્યુલેટરનું લેસન સમજવામાં ખૂબ જ સરળતા રહે. તો આ પાવર સપ્લાય એ એવી ડિવાઇસ જે છે કે જેની જરૂર ઇલેક્ટ્રિકલ મશીન તથા સાધનો તથા ઇલેક્ટ્રોનિક્સ મશીન તથા સાધનોને પડતી હોય છે, જેનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ સાધનો તથા ઇલેક્ટ્રોનિક્સ સાધનો આપણે ચલાવી શકાય છે. પાવર સપ્લાય ન હોય તો આ બધા જ પ્રકારના મોંઘા સાધનોનો કોઈ ઉપયોગ થતો નથી. જેવી રીતે આપણા શરીરની અંદર બ્લડની જરૂર છે, તેવી જ રીતે આ બધા સાધનો માટે પાવર સપ્લાયની જરૂર છે. હવે આપણે આગળ જોઈએ. પાવર સપ્લાય એ ઇલેક્ટ્રિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ લોડની અંદર સપ્લાય કરે છે. તે એવી ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ લોડની અંદર સપ્લાય કરે છે. હવે તમે તમારા ઘરનું જ ઉદાહરણ લો તો તમે સ્વિચ ઓન કરો છો ત્યારે જે સપ્લાય ચાલુ થાય છે તેને ઇલેક્ટ્રિકલ એનર્જી કહેવાય છે, અને સ્વિચ ઓન કરતાં સપ્લાય દ્વારા જે વસ્તુ ચાલુ થાય છે જેમ કે ટ્યુબલાઇટ, બલ્બ કે પંખો, આ બધી વસ્તુઓ જે પાવર સપ્લાયનો ઉપયોગ કરે છે તેને લોડ કહેવાય છે. હવે પાવર સપ્લાયનું પ્રાઇમરી કાર્ય ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ લોડમાં રૂપાંતર કરવાનું છે, તથા તેવું પણ કહી શકાય કે તે ઇલેક્ટ્રિકલ એનર્જીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તેથી તેને ઘણીવાર ઇલેક્ટ્રિક પાવર કન્વર્ટર પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. પાવર સપ્લાયના બે પ્રકાર છે. એસી પાવર સપ્લાય, જેને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ, તથા બીજો જે છે તે ડીસી પાવર સપ્લાય. એસી પાવર સપ્લાયની કિંમત દરેક ક્ષણે બદલાતી રહે છે. એસી પાવર સપ્લાય એટલે એવો પાવર સપ્લાય કે જે પાવર સ્ટેશનેથી તમારા અને મારા ઘરમાં દરેકના ઘરમાં આવે છે, જે સ્ટાન્ડર્ડ પાવર સપ્લાય છે. સ્ટાન્ડર્ડ એટલા માટે કે તેના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ફિક્સ હોય છે. વોલ્ટેજ 230 વોલ્ટ તથા ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. આપણા દેશની અંદર તમે કોઈપણ જગ્યાએ જાઓ, તમને એસી પાવર સપ્લાય 230 વોલ્ટ તથા 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જોવા મળશે. હવે એસી પાવર સપ્લાયથી ફક્ત ઇલેક્ટ્રિકલ મશીનો કે ઇક્વિપમેન્ટ ચલાવી શકાય છે, જ્યારે ઇલેક્ટ્રોનિક સાધનો મોટે ભાગે ડીસી પાવર સપ્લાય પર ચાલે છે. હવે આ બીજા નંબરનો ડીસી પાવર સપ્લાય છે તે આપણને આસાનીથી મળતો નથી. તેથી આપણે એસી પાવર સપ્લાયનું ડીસી પાવર સપ્લાયમાં રૂપાંતર કરવું પડે છે. અને આ ડીસી પાવર સપ્લાય, જેને આપણે ડાયરેક્ટ કરંટના નામથી પણ ઓળખીએ છીએ, તેને કોઈ ફ્રીક્વન્સી હોતી નથી, એટલે કે તેની ફ્રીક્વન્સી 0 હર્ટ્ઝ છે તેવું પણ કહી શકાય છે. હવે આપણે આગળ જોઈશું. ડીસી પાવર સપ્લાયના બે પ્રકાર છે: અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય તથા રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય. અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય આપણને ફૂલ વેવ રેક્ટિફાયર તથા બ્રિજ વેવ રેક્ટિફાયરની અંદરથી મળે છે, તથા બેટરી એલિમિનેટર તથા એડેપ્ટરની અંદરથી આપણને અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય મેળવી શકાય છે. આવા પાવર સપ્લાયનો ઉપયોગ જે જગ્યાએ રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂર ના હોય તેવી જગ્યાએ કરવામાં આવે છે. બીજો જે પાવર સપ્લાય છે તેને આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના પાવર સપ્લાયનો ઉપયોગ તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ તથા મશીનોની અંદર કરવામાં આવે છે. તમામ ઇલેક્ટ્રોનિક્સ મશીનો રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય ઉપર ચાલતા હોય છે, કારણ કે તેની અંદર ઇનપુટની અંદર વોલ્ટેજમાં સહેજ પણ વધારો કે ઘટાડો થાય તો તેની અસર આઉટપુટમાં જોવા મળવી જોઈએ નહીં. જો અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે તો ઇનપુટની અંદર જે પણ કંઈ વોલ્ટેજ કે કરંટની અંદર વધઘટ થશે તેની તરત જ અસર આપણને આઉટપુટમાં જોવા મળે છે.
જો આ પ્રકારનો અનરેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપવામાં આવે તો તે ઇક્વિપમેન્ટ ડેમેજ થવાની તથા ઉડી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તેથી ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપણે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય, જે આપણને અચળ ડીસી પાવર સપ્લાયના નામે પણ ઓળખીએ છીએ, તેવો સપ્લાય આપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. હવે આ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જેવા કે ટીવી છે, ડીવીડી પ્લેયર છે, કોમ્પ્યુટર છે, રેડિયો છે, ટેપ છે, મ્યુઝિક સિસ્ટમ છે, આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો ઉપયોગ કરે છે. તથા અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર તથા બેટરી એલિમિનેટર તથા એડેપ્ટરની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો બ્લોક ડાયાગ્રામ. અહીંયા તમે જોઈ શકો છો કે 230 વોલ્ટ એસી સપ્લાય છે, જેને આપણે ટ્રાન્સફોર્મરની અંદર આપીએ છીએ. ટ્રાન્સફોર્મરમાંથી એ સપ્લાય રેક્ટિફાયરની અંદર જાય છે, રેક્ટિફાયરમાંથી સ્મૂધિંગ સર્કિટની અંદર જાય છે અને સ્મૂધિંગ સર્કિટમાંથી આપણને જે આઉટપુટ મળે છે તે આપણે રેગ્યુલેટર સેક્શનમાં આપીએ છીએ, જેની અંદર અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયનું રેગ્યુલેટેડ પાવર સપ્લાયની અંદર રૂપાંતર થઈને આપણને ફાઇનલી આઉટપુટની અંદર રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય મેળવી શકાય છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે 5 વોલ્ટ ડીસી રેગ્યુલેટેડ પાવર સપ્લાયનું ઉદાહરણ આપેલ છે. હવે આપણે એક પછી એક દરેક સેક્શન વિશે થોડુંક ડિટેલમાં આપણે જોઈએ. ટ્રાન્સફોર્મર વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. તો ટ્રાન્સફોર્મર જે છે તે ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. 230 વોલ્ટ જે આપણને એસી વોલ્ટેજ મળે છે તેને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, તેથી તેનું નામ ટ્રાન્સફોર્મર રાખવામાં આવેલ છે. તે બે રીતે ટ્રાન્સફર કરે છે. એસી સપ્લાયને વધારે 230 વોલ્ટ એસી સપ્લાયને તેનાથી પણ વધારે સપ્લાયમાં રૂપાંતર કરીને ટ્રાન્સફર કરે છે તથા 230 વોલ્ટ એસી સપ્લાયને તેનાથી પણ ઓછા સપ્લાયમાં રૂપાંતર કરીને ટ્રાન્સફોર્મર આ રીતે ટ્રાન્સફર કરે છે. તેથી ટ્રાન્સફોર્મરના કાર્યના આધારે આપણે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે આઉટપુટની અંદર વોલ્ટેજમાં વધારો કરે છે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે આઉટપુટની અંદર ઓછા વોલ્ટેજ આપે છે. હવે સ્ટેપ અપ પ્રકારના જે ટ્રાન્સફોર્મર છે તે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ અથવા ઇલેક્ટ્રિકલ મશીનોની અંદર વાપરવામાં આવે છે કે જ્યાં 230 વોલ્ટ કરતાં પણ વધારે વોલ્ટેજની જરૂર પડે છે. તથા સ્ટેપ ડાઉન પ્રકારના ટ્રાન્સફોર્મર છે તે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર કે ઇલેક્ટ્રોનિક સાધનો કે ઇક્વિપમેન્ટની અંદર વાપરવામાં આવે છે કે જ્યાં 230 વોલ્ટ કરતાં પણ ઓછા સપ્લાયની જરૂર પડે છે. હવે આપણે ટ્રાન્સફોર્મર વિશે થોડું વધારે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મર દેખાવમાં કેવો હોય છે. અહીંયા દર્શાવેલ જે ટ્રાન્સફોર્મર છે તે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. તેની અંદર ઇનપુટમાં 230 વોલ્ટ એસી સપ્લાય આપણે આ પ્રાઇમરીની અંદર આપીએ છીએ તથા તેની સેકન્ડરીની અંદર લો વોલ્ટેજ આઉટપુટ એસી મળે છે. ટ્રાન્સફોર્મર ફક્ત અને ફક્ત એસી સપ્લાય ઉપર જ કાર્ય કરે છે તથા આઉટપુટમાં લો વોલ્ટેજ એસી મળે છે તે આવા વેવફોર્મના સ્વરૂપમાં હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈશું બ્રિજ રેક્ટિફાયર. ટ્રાન્સફોર્મરમાંથી આપણને લો વોલ્ટેજનું જે સિગ્નલ મળે છે તેને બ્રિજ રેક્ટિફાયરની અંદર આપવામાં આવે છે. બ્રિજ રેક્ટિફાયર એ 4 ડાયોડનો બનેલો છે, જેની અંદર ડાયોડ D1, D2, D3 અને D4નો ઉપયોગ કરવામાં આવે છે. હવે રેક્ટિફાયર સર્કિટ કેવી રીતે કાર્ય કરે છે તે હું તમને સમજાવું છું. રેક્ટિફાયર સર્કિટ એ ઓલ્ટરનેટિંગ કરંટને ડાયરેક્ટ કરંટમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. રેક્ટિફાયરના ઇનપુટમાં લો વોલ્ટેજ એસી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે તેના આઉટપુટમાં આપણને એક જ દિશામાં ડીસી સપ્લાય મળે છે. સામાન્ય રીતે રેક્ટિફાયર તરીકે ફૂલ વેવ કે બ્રિજ વેવ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે
એસી સિગ્નલની પોઝિટિવ હાફ સાયકલ આવે છે ત્યારે ડાયોડ D1 જે છે તેને પોઝિટિવ સિગ્નલ મળતા ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં આવે છે અને ડાયોડ D3 રિવર્સ બાયસમાં આવે છે. સેમ તેવી જ રીતે અહીંયા નીચે નેગેટિવ સિગ્નલ મળતા ડાયોડ D4 છે તે રિવર્સ બાયસમાં આવશે તથા ડાયોડ D2 એ ફોરવર્ડ બાયસમાં આવશે, જેથી કરીને ડાયોડ D1 અને D2 ફોરવર્ડ બાયસમાં અને ડાયોડ D3 અને D4 રિવર્સ બાયસમાં હોય છે. હવે તમને ખ્યાલ હશે કે ડાયોડ જ્યારે ફોરવર્ડ કન્ડિશનમાં હોય છે ત્યારે તે ક્લોઝ સ્વિચની જેમ કાર્ય કરે છે તથા ડાયોડ રિવર્સ કન્ડિશનમાં હોય ત્યારે ઓપન સ્વિચની જેમ કાર્ય કરે છે. હવે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કરંટનું વહન ડાયોડ D1માં થઈને લોડ રેઝિસ્ટર RLમાં થઈને ડાયોડ D2માં થઈ અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં આવે છે અને આ રીતે સર્કિટ પૂર્ણ થાય છે, જેથી આપણને પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન અહીંયા નીચે દર્શાવેલ પ્રમાણે આઉટપુટમાં પોઝિટિવ DC વોલ્ટેજ મળે છે. હવે જ્યારે એસી ઇનપુટની નેગેટિવ હાફ સાયકલ આવે છે ત્યારે ટ્રાન્સફોર્મરનો આ છેડો નેગેટિવ બને છે તથા આ છેડો નીચેનો જે છેડો છે તે પોઝિટિવ બને છે. અહીંયા નેગેટિવ સિગ્નલ મળતા ડાયોડ D1 જે છે તે રિવર્સ બાયસમાં આવે છે તથા ડાયોડ D3 જે છે તે ફોરવર્ડ બાયસમાં આવે છે. સેમ તેવી જ રીતે અહીંયા પોઝિટિવ સિગ્નલ મળતા ડાયોડ D4 ફોરવર્ડ બાયસમાં આવે છે તથા ડાયોડ D2 રિવર્સ બાયસમાં આવે છે, જેથી કરીને કરંટનું વહન સેકન્ડરીમાંથી ડાયોડ D4માં થઈ અને લોડ રેઝિસ્ટર RLમાં થઈ અને ડાયોડ D3માં થઈ અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના બીજા ટર્મિનલ પર આવી અને સર્કિટ પૂર્ણ થાય છે. તો આ રીતે આપણને આઉટપુટમાં પોઝિટિવ DC મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણને એસી ઇનપુટની બંને હાફ સાયકલ દરમિયાન પોઝિટિવ DC વોલ્ટેજ મળે છે. તે જે DC વોલ્ટેજ મળે છે તેની અંદર એસી વોલ્ટેજના ઘણા ખરા અંશનો ભાગ આપણને જોવા મળે છે, જેને આપણે પલ્સેટિંગ DC વોલ્ટેજના નામથી ઓળખીએ છીએ. તેને ઇલેક્ટ્રોનિક્સ ભાષામાં રિપલ પણ કહેવામાં આવે છે. હવે આવા રિપલવાળો DC સપ્લાય જો કોઈ સર્કિટને આપવામાં આવે તો તે સર્કિટ ડેમેજ થવાની કે ઉડી જવાની શક્યતા રહેલી છે. તેથી DC સપ્લાયમાં રહેલા જે એસી સિગ્નલનો જે ભાગ છે તેને દૂર કરવાની જરૂર પડે છે. હવે આપણે DC સપ્લાયમાં રહેલા એસી સિગ્નલને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના વિશે આગળ જાણકારી મેળવીએ. અહીંયા તમે જોઈ શકો છો કે બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટમાં લોડ રેઝિસ્ટરની પેરેલલમાં આપણે એક કેપેસિટરને ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે, જેને અહીંયા આપણે ફિલ્ટરના નામે ઓળખીએ છીએ. ફિલ્ટર એટલે કે ફિલ્ટરનું ગુજરાતી થાય છે ગળણું, કે જે વસ્તુને કોઈપણ વસ્તુને ગાળવા માટે ફિલ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે કેપેસિટરનો ઉપયોગ DC વોલ્ટેજની અંદર હાજર રહેલા એસી સિગ્નલને દૂર કરવા માટે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જાણો છો કે કેપેસિટરનો એક ગુણધર્મ છે, તે એસી વોલ્ટેજને કે એસી સિગ્નલને પસાર થવા દે છે તથા DC સિગ્નલને બ્લોક કરે છે તથા DC સિગ્નલની મેક્ઝિમમ વેલ્યુ પર તે ચાર્જ થાય છે તથા DC સિગ્નલની વેલ્યુ જેમ જેમ રિડ્યુસ થાય તેમ તે ડિસ્ચાર્જ થાય છે. તેથી આઉટપુટમાં આપણને જે DC સપ્લાયની અંદર રિપલ જોવા મળે છે તે રિપલ કેપેસિટરમાં થઈને ગ્રાઉન્ડ થઈ જાય છે તથા શુદ્ધ DC છે તે આપણને લોડ રેઝિસ્ટર RLની એક્રોસમાં જોવા મળે છે. તો આ રીતે કેપેસિટરની મદદથી આપણે આઉટપુટમાં રહેલા DCની અંદર રહેલા જે એસીના અંશ છે અથવા એસીના જે પલ્સ છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે DC સિગ્નલની મેક્ઝિમમ વેલ્યુ પર કેપેસિટર ચાર્જ થાય છે, પછી થોડી વાર માટે ડિસ્ચાર્જ થાય છે, પછી પાછું ફરીથી ચાર્જ થાય છે, પછી ફરીથી ડિસ્ચાર્જ થાય છે. એમ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે અને આઉટપુટમાં આપણને સ્મૂથ DC સપ્લાય મળે છે. અહીંયા તમને
થોડુંક જે વેરિએશન જોવા મળે છે તે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગના કારણે આપણને થોડુંક વેરિએશન જોવા મળે છે. તો હવે આપણે કેપેસિટરની મદદથી ફિલ્ટરિંગ કર્યું, એટલે કે આપણને સ્મૂધિંગ સર્કિટની મદદથી આપણને જે ડીસીની અંદર જે એસી રિપલ છે તે કેપેસિટરની મદદથી આપણે દૂર કરવામાં આવે છે. તથા હવે આ જે ડીસી વોલ્ટેજ છે તેને આપણે રેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ તો કહી જ નથી શકતા, કારણ કે આ ડીસી વોલ્ટેજ ભલે સ્મૂધ ડીસી વોલ્ટેજ છે, પરંતુ એસી સિગ્નલની અંદર જો કંઈ પણ થોડો ઘણો પણ ફેરફાર કરવામાં આવશે તો, અથવા એસી સિગ્નલની અંદર સહેજ પણ વધારો કે ઘટાડો થશે તો તેની અસર આ સિગ્નલ ઉપર જરૂર થવાની હોય છે. જેના કારણે જો આવા સિગ્નલ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપવામાં આવે તો જ્યારે એસી સિગ્નલની અંદર ફેરફાર થશે તો તે ફેરફારની અસર આઉટપુટના ડીસી વોલ્ટેજ ઉપર આપણને જોવા મળશે. આવા ફેરફારવાળા જો સિગ્નલ આપણે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપીએ તો તે ઇક્વિપમેન્ટને નુકસાન થવાનો તથા ઉડી જવાનો ભય રહેલો છે. તેથી આવા સિગ્નલને આપણે રેગ્યુલેટર સર્કિટની મદદથી રેગ્યુલેશન કરી અને અચળ ડીસી વોલ્ટેજ મેળવી અને પછી ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટને આપવા પડે છે. તો હવે આપણે રેગ્યુલેટર સર્કિટ વિશે જોઈશું. રેગ્યુલેટર સર્કિટ વિશે મોટે ભાગે આઈસીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે સિવાય ઝીનર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઓપરેશનલ એમ્પ્લીફાયર કે જેને ઓપેમના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. રેગ્યુલેટેડ સર્કિટમાં ફિલ્ટર કંટ્રોલ સર્કિટ હોય છે. તે ફીડબેક સિગ્નલ દ્વારા ઇનપુટમાં થતી વધઘટને કંટ્રોલ કરીને આપણને આઉટપુટની અંદર કોન્સ્ટન્ટ વોલ્ટેજવાળું સિગ્નલ આપે છે, જેના કારણે ઇનપુટ વોલ્ટેજમાં કે આઉટપુટ કરંટમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય, પરંતુ રેગ્યુલેટર સર્કિટ ઓટોમેટિકલી તે આઉટપુટ વોલ્ટેજને ફિક્સ કરેલી ચોક્કસ વેલ્યુ પર એડજસ્ટ કરીને અચળ ડીસી વોલ્ટેજ આપે છે. હવે આપણે આગળ જોઈશું. અહીંયા રેગ્યુલેટર તરીકે આઈસીનો બી ઉપયોગ કરવામાં આવે છે. તો આ આઈસી કેવા પ્રકારની હોય છે તે તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની રેગ્યુલેટર માટેની આઈસી જોવા મળે છે, જેમાં ફિક્સ 12 વોલ્ટ, ફિક્સ 5 વોલ્ટ તથા ફિક્સ 15 વોલ્ટ કે ફિક્સ 8 વોલ્ટ, ફિક્સ 20 વોલ્ટ કે 24 વોલ્ટ, એમ અલગ અલગ વોલ્ટેજની આપણને આઈસીઓ મળે છે, જેનો ઉપયોગ કરીને આપણે અહીંયા તમે જોઈ શકો છો તેવું સ્મૂથ ડીસી વોલ્ટેજ આપણને આઉટપુટમાં જોવા મળે છે, જેની અંદર સહેજ પણ એસીના પલ્સ કે રિપલ જોવા મળતા નથી તથા જેની ફ્રીક્વન્સી 0 હોય છે તેવું સ્મૂથ ડીસી વોલ્ટેજ આપણે રેગ્યુલેટર આઈસીની મદદથી મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. વોલ્ટેજ રેગ્યુલેશનમાં બે બાબતો ખૂબ જ મહત્ત્વની છે. એક છે લાઇન રેગ્યુલેશન તથા બીજું છે લોડ રેગ્યુલેશન. હવે આપણે લાઇન રેગ્યુલેશન તથા લોડ રેગ્યુલેશન વિશે વિગતમાં જોઈશું. લાઇન રેગ્યુલેશન એટલે કે ઇનપુટ વોલ્ટેજમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ આઉટપુટમાં અચળ વોલ્ટેજ મળે છે, જેને આપણે લાઇન રેગ્યુલેશનના નામે ઓળખીએ છીએ. ઇનપુટમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ રેગ્યુલેટર સર્કિટની મદદથી આપણને અચળ ડીસી આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે આપણે લાઇન રેગ્યુલેશન વિશે આકૃતિની મદદથી થોડું વધારે ડિટેલમાં જાણકારી મેળવીએ. અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજ રેગ્યુલેટરની ઇનપુટની અંદર આપણે એક વોલ્ટમીટરને પેરેલલમાં જોડવામાં આવેલ છે તથા તેના આઉટપુટની અંદર પણ એક વોલ્ટમીટરને પેરેલલમાં જોડવામાં આવે છે. ઇનપુટ સિગ્નલ તથા આઉટપુટ સિગ્નલમાં જે ફેરફાર થાય છે તે તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટમાં વોલ્ટેજમાં ખૂબ જ વધારો જોવા મળે છે, તેમ છતાં પણ આપણને આઉટપુટની અંદર વોલ્ટેજ અચળ જોવા મળે છે. તેવી જ રીતે અહીંયા ઇનપુટ સિગ્નલના વોલ્ટેજની અંદર ઘટાડો થયેલો જોવા મળે છે, તેમ છતાં પણ આપણને આઉટપુટની અંદર અચળ વોલ્ટેજ જોવા મળે છે. તો આ રીતે લાઇન રેગ્યુલેશનની મદદથી આપણે
રેગ્યુલેશન મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. લોડ રેગ્યુલેશન. લોડ રેગ્યુલેશન એટલે કે આઉટપુટ કરંટમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ આઉટપુટ વોલ્ટેજમાં આપણને અચળ વોલ્ટેજ મળે છે. રેગ્યુલેટર સર્કિટની મદદથી આઉટપુટ કરંટના વધારા ઘટાડાને કંટ્રોલ કરીને આપણને આઉટપુટમાં અચળ ડીસી વોલ્ટેજ મળે છે. હવે આપણે લોડ રેગ્યુલેશન વિશે આકૃતિની મદદથી થોડું વધારે ડિટેલમાં જાણકારી મેળવીએ. અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજ રેગ્યુલેટરના આઉટપુટની અંદર એક કરંટ મીટરને સિરીઝમાં લગાડવામાં આવેલ છે તથા તેની સાથે એક વોલ્ટમીટરને પેરેલલમાં પણ લગાડવામાં આવેલ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આઉટપુટ કરંટમાં ઘણો બધો ઘટાડો થયેલો જોવા મળે છે, તેમ છતાં પણ આઉટપુટ વોલ્ટેજ આપણને અચળ જોવા મળે છે. તેવી જ રીતે અહીંયા નીચે જોઈએ તો આઉટપુટ કરંટમાં વધારો થયેલો જોવા મળે છે, તેમ છતાં પણ આપણને આઉટપુટ વોલ્ટેજની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી અને આઉટપુટમાં આપણને અચળ વોલ્ટેજ જોવા મળે છે. તો આ રીતે લોડ રેગ્યુલેશનની મદદથી પણ આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આઉટપુટમાં મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. વોલ્ટેજ રેગ્યુલેટરની બેઝિક કેટેગરી. તો બે કેટેગરી છે, લિનિયર રેગ્યુલેટર અને સ્વિચિંગ રેગ્યુલેટર. લિનિયર રેગ્યુલેટરની અંદર જીનર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર એમ બે કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જીનર ડાયોડથી બનતી રેગ્યુલેટર સર્કિટને જીનર વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ તથા ટ્રાન્ઝિસ્ટરની મદદથી બનતી રેગ્યુલેટર સર્કિટને ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટના નામે ઓળખવામાં આવે છે. હવે આની અંદર જો ટ્રાન્ઝિસ્ટરને સિરીઝમાં લગાડવામાં આવે તો બનતી રેગ્યુલેટર સર્કિટને ટ્રાન્ઝિસ્ટર સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર તથા ટ્રાન્ઝિસ્ટરને જો પેરેલલમાં લગાડવામાં આવે તો તેનાથી બનતી રેગ્યુલેટર સર્કિટને આપણે ટ્રાન્ઝિસ્ટર પેરેલલ રેગ્યુલેટર સર્કિટના નામે ઓળખીએ છીએ. લિનિયર રેગ્યુલેટર બનાવવા ખૂબ જ સરળ છે તથા કિંમતમાં પણ સસ્તા બને છે, પરંતુ તેમાં વધારે પાવર ખર્ચાય છે, કારણ કે પાવર એલિમેન્ટ તરીકે જે ટ્રાન્ઝિસ્ટર છે તે એક્ટિવ તથા લિનિયર રિજનમાં કામ કરે છે, જેના કારણે પાવરનો વ્યય ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. સ્વિચિંગ રેગ્યુલેટર. સ્વિચિંગ રેગ્યુલેટર બનાવવા ખૂબ જ મુશ્કેલ છે તથા જટિલ છે, પરંતુ તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાવર વપરાય છે. તેમાં પાવરનો વ્યય વધારે પ્રમાણમાં થતો નથી, કારણ કે તેના પાવર એલિમેન્ટ છે તે સ્વિચ ઓન અને ઓફ થાય છે, તેથી આપણને ઓછો પાવરનો વ્યય થાય છે, પરંતુ તે કિંમતમાં થોડાક મોંઘા બને છે. હવે આપણે આગળ જોઈશું. લિનિયર રેગ્યુલેટર બે પ્રકારના હોય છે, સિરીઝ રેગ્યુલેટર તથા શન્ટ રેગ્યુલેટર. સિરીઝ રેગ્યુલેટરની અંદર રેગ્યુલેટર સર્કિટને લોડ રેઝિસ્ટરની એક્રોસમાં સિરીઝમાં લગાડવામાં આવે છે તથા શન્ટ રેગ્યુલેટરની અંદર લોડ રેઝિસ્ટરની એક્રોસમાં પેરેલલમાં લગાડવામાં આવે તો આ રીતે શન્ટ રેગ્યુલેટર બનાવવામાં આવે છે. હવે આપણે ઝીનર ડાયોડની મદદથી બનતા રેગ્યુલેટર સર્કિટ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે સાઈડમાં જે દેખાય છે તે એક જીનર ડાયોડ છે. દેખાવમાં તો તે સાદા ડાયોડ જેવો જ છે, જેની અંદર બે ટર્મિનલ છે. આ ટર્મિનલને એનોડ કહેવાય છે તથા આ ટર્મિનલને કેથોડ કહેવામાં આવે છે. જ્યારે ફોરવર્ડ કન્ડિશનમાં જોડવામાં આવે છે ત્યારે ઝીનર ડાયોડ સાદા ડાયોડની જેમ જ કાર્ય કરે છે, પરંતુ રિવર્સ બાયસમાં ઝીનર ડાયોડને જ્યારે જોડવામાં આવે છે ત્યારે તે વોલ્ટેજ રેગ્યુલેશનની જેમ કાર્ય કરે છે. તો ઝીનર ડાયોડના આ ગુણનો ઉપયોગ કરીને ઝીનર ડાયોડની મદદથી આપણે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ બનાવી અને આઉટપુટમાં ફિક્સ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરની 3 ટર્મિનલ હોય છે, એમિટર, બેઝ અને કલેક્ટર. જો બે પી પ્રકારના ક્રિસ્ટલની વચ્ચે એક એન પ્રકારનું ક્રિસ્ટલ રાખી અને બનાવવામાં આવે તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર બને છે તથા
બે એન પ્રકારના ક્રિસ્ટલની વચ્ચે પી પ્રકારના ક્રિસ્ટલને રાખવામાં આવે તો એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર બને છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની મદદથી બનતી રેગ્યુલેટર સર્કિટ વિશે આગળ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, ઝીનર ડાયોડનો ઉપયોગ કરીને ટ્રાન્ઝિસ્ટર સિરીઝ રેગ્યુલેટર સર્કિટ બનાવવામાં આવી છે. અહીંયા ટ્રાન્ઝિસ્ટરને ઇનપુટ તથા આઉટપુટની વચ્ચે સિરીઝમાં લગાડવામાં આવેલ છે. તેથી આ પ્રકારની રેગ્યુલેટર સર્કિટને આપણે ટ્રાન્ઝિસ્ટર સિરીઝ રેગ્યુલેટર સર્કિટના નામે ઓળખીએ છીએ. અહીંયા ઇનપુટમાં ગમે તેટલો વોલ્ટેજમાં વધારો કે ઘટાડો થશે તેની અસર આપણને આઉટપુટમાં જોવા મળતી નથી. આઉટપુટમાં આપણને ફિક્સ રેગ્યુલેટેડ વોલ્ટેજ મળે છે. તેથી આપણે આ સર્કિટની મદદથી કોન્સ્ટન્ટ આઉટપુટમાં ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટરને લોડ રેઝિસ્ટર આરએલની એક્રોસમાં પેરેલલમાં લગાડવામાં આવેલ છે. તેથી આ રેગ્યુલેટર સર્કિટને શન્ટ રેગ્યુલેટર સર્કિટના નામે ઓળખવામાં આવે છે. અહીંયા ઇનપુટની અંદર કે આઉટપુટની અંદર કરંટમાં ગમે તેટલો વધારો થાય પરંતુ તેની અસર આપણને આઉટપુટ વોલ્ટેજમાં જોવા મળતી નથી. આઉટપુટમાં કરંટના વધારાને ટ્રાન્ઝિસ્ટરની મદદથી કમ્પેન્સેટ કરી અને એનું રેગ્યુલેશન કરી અને આઉટપુટમાં આપણને અચળ ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરની મદદથી રેગ્યુલેટર સર્કિટ બનાવી અને અચળ ડીસી વોલ્ટેજ મેળવી શકાય છે. હવે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે જોઈએ. ઓપરેશનલ એમ્પ્લીફાયરનું ટૂંકું નામ ઓપેમ્પ છે. સૌપ્રથમ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ એનાલોગ કોમ્પ્યુટરની અંદર બેઝિક એમ્પ્લીફાયર માટે કરવામાં આવતો હતો તથા તેનો ઉપયોગ એનાલોગ કોમ્પ્યુટરમાં મેથેમેટિકલ ગણતરી જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકાર માટે પણ કરવામાં આવતો હતો. આમ અલગ અલગ ઓપરેશન માટે આ એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો હોવાથી તેનું નામ ઓપરેશનલ એમ્પ્લીફાયર પાડવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈશું. ઓપરેશનલ એમ્પ્લીફાયર એ વોલ્ટેજ એમ્પ્લીફાઈંગ ડિવાઇસ છે. એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન ખૂબ જ વધારે હોય છે. પ્રેક્ટિકલી કહીએ તો અનંત જેટલો હોય છે. મોટાભાગના ઓપરેશનલ એમ્પ્લીફાયર એ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે વપરાય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં ફીડબેક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે રજિસ્ટર અને કેપેસિટર જેવા કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેને ઇનપુટ અને આઉટપુટની વચ્ચે લગાવવામાં આવે છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર એ હાઈ ગેઇન ડાયરેક્ટ કપલ ડિફરન્શિયલ એમ્પ્લીફાયર છે. તે એસી તથા ડીસી બંને સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. એમ્પ્લીફાય કરવું એટલે કે નાના સિગ્નલને મોટું બનાવવું તથા નબળા સિગ્નલને શક્તિશાળી બનાવવું. તેને આપણે એમ્પ્લીફિકેશન કહીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. ઓપરેશનલ એમ્પ્લીફાયર એ 3 ટર્મિનલ ધરાવતી ડિવાઇસ છે. તેમાં 2 ઇનપુટ ટર્મિનલ હોય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઇનપુટ ઇમ્પિડન્સ ખૂબ જ વધારે હોય છે. એક ટર્મિનલને ઇન્વર્ટિંગ ઇનપુટ કહેવામાં આવે છે જેને નેગેટિવ સાઇન દ્વારા દર્શાવવામાં આવે છે. બીજા ટર્મિનલને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ કહેવામાં આવે છે, તેને પોઝિટિવની સાઇન દ્વારા દર્શાવવામાં આવે છે. અને ત્રીજો ટર્મિનલ આઉટપુટ ટર્મિનલ હોય છે જેના દ્વારા આઉટપુટ લેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો સિમ્બોલ જોઈ શકો છો જેની અંદર 2 ઇનપુટ છે. V+ છે જેને આપણે નોન ઇન્વર્ટિંગ ઇનપુટના નામે ઓળખીએ છીએ તથા V- જે દેખાય છે તેને આપણે ઇન્વર્ટિંગ ઇનપુટના નામે ઓળખીએ છીએ. તથા Vout જે ટર્મિનલ છે તે ટર્મિનલ દ્વારા આઉટપુટ લેવામાં આવે છે તથા V+
વીએસ પ્લસ જે પોઝિટિવ પાવર સપ્લાય છે તથા વીએસ માઇનસ જે છે તે નેગેટિવ પાવર સપ્લાય છે. હવે આપણે આગળ જોઈએ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. અહીંયા તમે જોઈ શકો છો કે ઇનપુટ સિગ્નલ આપણે ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપવામાં આવે છે તથા નોન ઇન્વર્ટિંગ ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવે છે. અહીંયા ઇનપુટ સિગ્નલ ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપેલ છે, તેથી આઉટપુટ સિગ્નલ વિરુદ્ધ પોલારિટીથી એમ્પ્લીફાય થાય છે, એટલે કે આઉટપુટ સિગ્નલની પોલારિટી ઇનપુટ સિગ્નલ કરતાં વિરુદ્ધ પ્રકારની હોય છે. બીજી રીતે કહીએ તો આઉટપુટ સિગ્નલ એ ઇનપુટ સિગ્નલ કરતાં આઉટ ઓફ ફેઝ મળે છે. રજિસ્ટર R2 જે ઇનપુટ અને આઉટપુટની વચ્ચે છે તે જરૂરી ફીડબેક આપે છે. તેનો આધાર R2 અને R1ની વેલ્યુ પર રહેલો છે. હવે આપણે આગળ જોઈશું નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. અહીંયા તમે જોઈ શકો છો કે ઇનપુટ સિગ્નલ નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર આપવામાં આવેલ છે અને ઇન્વર્ટિંગ ટર્મિનલને રેઝિસ્ટર R1 દ્વારા ગ્રાઉન્ડ કરવામાં આવે છે. નોન ઇન્વર્ટિંગ ટર્મિનલને ઇનપુટ આપવામાં આવે છે, તેથી આપણને આઉટપુટ સિગ્નલ સેમ એટલે કે ઇનપુટ સિગ્નલ જેવી જ પોલારિટીવાળું સિગ્નલ એમ્પ્લીફાય થઈને મળે છે, એટલે કે સિગ્નલ ઇન ફેઝ મળે છે. રેઝિસ્ટર R2 કે જે આઉટપુટ તથા ઇન્વર્ટિંગ ઇનપુટની વચ્ચે જોડવામાં આવે છે તેની મદદથી આપણને જરૂરી ફીડબેક મળે છે. હવે આપણે આગળ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં નોન ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લીફાયર તથા ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે. જેમાં ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં અગાઉ જણાવ્યા પ્રમાણે આઉટપુટ સિગ્નલની પોલારિટી બદલાઈ જાય છે, એટલે કે ઇનપુટ કરતાં આઉટપુટ સિગ્નલ આપણને આઉટ ઓફ ફેઝ મળે છે. હવે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં સર્કિટનો ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇનની જો ગણતરી કરવામાં આવે તો એ બરાબર વી આઉટ ડિવાઇડેડ બાય વી ઇનપુટ બરાબર -RF અપોન R ઇન. અહીંયા આઉટપુટમાં આપણને વોલ્ટેજ ગેઇન જે મળે છે તે નેગેટિવ મળે છે ઇનપુટ કરતાં, કારણ કે આ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે જેમાં ઇનપુટ કરતાં આઉટપુટ સિગ્નલની પોલારિટી બદલાઈ જતી હોય છે. હવે બાજુમાં નોન ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે જોઈએ તો આ ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં આઉટપુટમાં સિગ્નલની પોલારિટી બદલાતી નથી, એટલે કે ઇનપુટ તથા આઉટપુટ ઇન ફેઝમાં મળે છે. હવે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં સર્કિટનો ક્લોઝ લૂપ વોલ્ટેજ ગેઇન જોઈએ તો એ બરાબર વી આઉટ ડિવાઇડેડ બાય વી ઇન બરાબર 1 +RF અપોન R ઇન છે. આ રીતે મળે છે. નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનું વોલ્ટેજ ગેઇન આપણને ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર કરતાં થોડું વધારે મળે છે. હવે આપણે આગળ જોઈએ ઓપન સિરીઝ રેગ્યુલેટર. અહીંયા તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સિરીઝ રેગ્યુલેટર સર્કિટ જોઈ શકો છો, જેની અંદર ઓપરેશનલ એમ્પ્લીફાયર છે, ઝીનર ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે તથા રજિસ્ટર છે. અહીંયા ઝીનર ડાયોડનો ઉપયોગ રેફરન્સ વોલ્ટેજ આપવા માટે કરવામાં આવેલ છે. અહીંયા ઓપેમ તથા ટ્રાન્ઝિસ્ટર કે જે કંટ્રોલ એલિમેન્ટ છે તેને ઇનપુટ તથા આઉટપુટની વચ્ચે સિરીઝમાં જોડવામાં આવેલ છે, તેથી આ સર્કિટને સિરીઝ રેગ્યુલેટર સર્કિટ પણ કહેવામાં આવે છે. અહીંયા નોન ઇન્વર્ટિંગ ઇનપુટમાં રેફરન્સ વોલ્ટેજ આપવામાં આવે છે. R1 અને R2 એ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટનું કાર્ય કરે છે અને R1 અને R2 દ્વારા નેગેટિવ ફીડબેક આપવામાં આવે છે. આઉટપુટમાં રજિસ્ટર R1 અને R2 દ્વારા જે સેમ્પલ સર્કિટ બને છે તે આઉટપુટ વોલ્ટેજમાં થતા વધારા કે ઘટાડાને સેન્સ કરીને ફીડબેક વોલ્ટેજના સ્વરૂપમાં એરર ડિટેક્ટરને આપેલ છે.
એરર ડિટેક્ટર એટલે કે તે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે. આ ઓપરેશનલ એમ્પ્લીફાયરને ઝીનર ડાયોડની મદદથી એક ઇનપુટમાં રેફરન્સ વોલ્ટેજ આપવામાં આવે છે. તેથી તે રેફરન્સ વોલ્ટેજની સાથે ફીડબેક દ્વારા આવેલ વોલ્ટેજની સરખામણી કરે છે અને જે તફાવતવાળા વોલ્ટેજ મળે છે તેને Q1 ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં આપવામાં આવે છે, જે આઉટપુટ વોલ્ટેજના પ્રમાણમાં કન્ડક્શનમાં ફેરફાર કરે છે અને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપે છે. તો આ રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સિરીઝ સર્કિટ દ્વારા આપણને આઉટપુટની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન મેળવી શકાય છે. આઉટપુટ વોલ્ટેજ આપણને જે કોન્સ્ટન્ટ મળે છે તે અહીંયા V0 બરાબર 1 +R1/R2 ઇન્ટુ VZ આ સૂત્રની મદદથી આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય છે. તો આ થઈ ઓપરેશનલ એમ્પ્લીફાયરની સિરીઝ રેગ્યુલેટર સર્કિટ, જેની મદદથી આપણે આઉટપુટમાં કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ અચળ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. ઓપરેશનલ એમ્પ્લીફાયર શન્ટ રેગ્યુલેટર. અહીંયા તમે જોઈ શકો છો કે ઓપરેશનલ એમ્પ્લીફાયર તથા ટ્રાન્ઝિસ્ટરને લોડ રેઝિસ્ટર RLની એક્રોસમાં પેરેલલમાં જોડવામાં આવેલ છે, જેથી આ સર્કિટને શન્ટ રેગ્યુલેટર સર્કિટ પણ કહેવામાં આવે છે. આ સર્કિટમાં અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ દ્વારા લોડને કરંટ મળે છે તથા બાકીનો કરંટ કંટ્રોલ એલિમેન્ટમાં જાય છે, એટલે કે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરમાં જાય છે. હવે લોડ રેઝિસ્ટરમાં થોડો ઘણો પણ ચેન્જ થાય તો લોડ કરંટમાં પણ વધઘટ થાય છે. હવે આ વધઘટની અસરના કારણે લોડ વોલ્ટેજમાં પણ વધઘટ થાય છે. ત્યારે રેઝિસ્ટર R1 અને R2ની બનેલી સેમ્પલિંગ સર્કિટ ફીડબેક સિગ્નલ આપે છે, જે ઓપરેશનલ એમ્પ્લીફાયરને મળે છે, જેને આપણે કમ્પેરેટર પણ કહીએ છીએ. હવે આ કમ્પેરેટરમાં ઝીનર ડાયોડ દ્વારા પહેલેથી જ રેફરન્સ વોલ્ટેજ એક ઇનપુટમાં આપવામાં આવેલા છે, જેથી બીજા ઇનપુટમાં મળતા ફીડબેક સિગ્નલની સાથે સરખામણી થાય છે અને જે ડિફરન્સ મળે છે તેને કંટ્રોલ સિગ્નલના સ્વરૂપમાં કંટ્રોલ એલિમેન્ટ તરીકે ટ્રાન્ઝિસ્ટર કે જે NPN ટ્રાન્ઝિસ્ટર છે તેને આપવામાં આવે છે. આ ટ્રાન્ઝિસ્ટર ઇનપુટમાં મળેલા સિગ્નલના પ્રમાણમાં આઉટપુટમાં કરંટને કંટ્રોલિંગ કરે છે અને આ રીતે આપણને આઉટપુટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે છે. તો આ રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરને આઉટપુટની પેરેલલમાં લગાડીને, એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરને શન્ટ કન્ફિગરેશનમાં લગાડીને આપણે આઉટપુટમાં અચળ ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. તો આજે આપણે અલગ અલગ પ્રકારના પાવર સપ્લાય વિશે જાણકારી મેળવી, જેની અંદર AC પાવર સપ્લાય, DC પાવર સપ્લાય તથા વોલ્ટેજ રેગ્યુલેટર વિશે થોડીક જાણકારી મેળવી, જેની અંદર લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર, સ્વિચિંગ વોલ્ટેજ રેગ્યુલેટર તથા બે પ્રકારના લિનિયર વોલ્ટેજ રેગ્યુલેટર, જે સિરીઝ અને શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે ઓળખીએ છીએ તેના વિશે જાણકારી મેળવી તથા ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે જાણકારી મેળવી, જેની અંદર ઓપરેશનલ એમ્પ્લીફાયરનું સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર તથા ઓપરેશનલ એમ્પ્લીફાયરનું શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર વિશે જાણકારી મેળવી. હું આશા રાખું છું કે તમને બહુ ખૂબ સારી રીતે સમજમાં આવી ગઈ હશે તથા આપના આગામી જે લેસન તમારે જે આવશે તેની અંદર આ જાણકારીનો તમારે ખૂબ જ સરસ પ્રમાણમાં ઉપયોગ થશે તેવી આશા રાખું છું. ધન્યવાદ.